નમસ્કાર વિદ્યાર્થીઓ, વિષય નામાના મૂળ તત્વો ધોરણ 11 ચેપ્ટર નંબર 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો. હવે વિદ્યાર્થીઓ, આપણે ગયા લેક્ચરોમાં પણ વ્યવહારો છે એની બે અસર કઈ રીતે થઈ અને કયું ખાતું ઉધાર થશે અને કયું ખાતું જમા થશે એ પણ અભ્યાસ કર્યો. પણ વિદ્યાર્થીઓ, આ મુદ્દો બહુ અગત્યની વાત છે. મતલબ કે જે આપણે શીખીએ છીએ ને કે કયું ખાતું ઉધાર થશે, કયું ખાતું જમા થશે, વ્યવહારોની એમાંથી કઈ બે અસર થશે, એ બાબત બહુ અગત્યની મેટર છે. કારણ કે એ આવડશે તો જ તમને આગળના બધા ચેપ્ટરોમાં સારી રીતે અભ્યાસ કરવાની મજા આવશે. જો આ મુદ્દો ન સમજાય અથવા તો આ મેટર તમારા મગજમાં બરાબર ના બેસે તો આગળની વસ્તુઓ પણ તમને અઘરી પડે. તો આ જ વસ્તુ છે એને પાછી આપણે રિપીટ એટલે કે અલગ રીતે શીખવાની આજે કોશિશ કરીએ છીએ કે જે વ્યવહારો આપ્યા હોય એ વ્યવહારોમાંથી બે અસર કયા કયા ખાતે બે અસર થશે અને એમાંથી કયું એક ખાતું ઉધાર થશે અને કયું એક ખાતું જમા થશે એ આપણે શીખવાનું છે. ફરી એકવાર વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો કે આપણે જે તમને અલગ અલગ આવા વ્યવહારો આપ્યા હોય, ધંધો કરતા હોય એટલે આપણે અલગ અલગ વ્યવહારો થાય. વ્યવહારો ઘણા બધા, એટલે કે માલ ખરીદીએ, વેચીએ, પગારના ચૂકવીએ, બેંકમાં ભરીએ, ઓલું કરીએ, આ તેને એમ અલગ અલગ પ્રકારની જે આર્થિક વ્યવહારો થાય એ આર્થિક વ્યવહારોમાંથી બે કયા કયા ખાતાઓ ઉત્પન્ન થાય છે એ જોવાનું છે. અને એમાંથી એક ખાતું ઉધાર થશે ને એક ખાતું જમા થશે. તો એ કયું ઉધાર થાય ને કયું જમા થાય ને શા માટે થાય, કઈ રીતે થાય એ આપણે શીખવાનું છે. તો ફરી એકવાર રિપીટ કરી દઉં કે પહેલાં વ્યવહાર તમારે વાંચવાનો, પછી એમાંથી જોવાનું કે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે. પહેલું કામ એ જોઈ લેવાનું મગજમાં. આ શરૂઆત છે એટલે એવું કરવું પડે, પછી તમે એમાં પ્રેક્ટિસ થઈ જાય પછી એવું બહુ વિચારવું ના પડે. તો પહેલાં એ જોવાનું કે રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે. જો એ વ્યવહાર રોકડ વ્યવહાર હશે તો એક અસર રોકડ ખાતે થશે, એટલે એક ખાતું રોકડ ખાતે આવશે. હવે માનો કે એ વ્યવહાર રોકડ વ્યવહાર નથી, ઉધાર વ્યવહાર છે, તો એનો મતલબ તો એક અસર વ્યક્તિ કે પેઢી એમાં જે નામ સૂચ્યું હોય એના ખાતે થશે. એક અસરનું થઈ ગયું, કામ પતી ગયું. મતલબ જો રોકડ વ્યવહારમાં ખાસ યાદ રાખવાનું, ચેક હોય એમાં ચેકનો ઉલ્લેખ હોય તો બેંક ખાતે આવે, તો રોકડ ના આવે તો બેંક આવે. પણ રોકડ અને બેંક બે માંથી એક જે રોકડ વ્યવહાર કહેવાય, ચેક હોય તો બેંક ને એમને કીધું હોય તો રોકડ. એટલે પહેલું કામ વ્યવહાર વાંચીને રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે એ જોવાનું. ને એમાંય જો રોકડ વ્યવહાર હોય તો એક અસર રોકડ ખાતે, ઉધાર વ્યવહાર હોય તો એક અસર વ્યક્તિ કે પેઢીના નામ ખાતે આવશે. બીજી અસર એના માટે જોવાનું છે કે એ વ્યવહાર કઈ બાબત સાથે સંકળાયેલો છે. કઈ બાબત સાથે સંકળાયેલો છે એટલે એમાં તમારે બધી વસ્તુ જોવાની કે ભાઈ એમાં ખર્ચ સૂચવો છે, કંઈ ખર્ચ કર્યો એવી બાબત તો એ જે તે ખર્ચ આપ્યો એના ખાતે આવે. આવકની બાબત છે એટલે મળ્યા હોય કંઈ એને દલાલીના મળ્યા હોય, કમિશનના મળ્યા હોય તો એવી કોઈ બાબત હોય તો એ આવક કહેવાય, તો એના ખાતે આવે. માલ ખરીદ્યો હોય, ખાસ યાદ રાખજો, તો ખરીદ ખાતે આવશે. માલ વેચ્યો હોય તો વેચાણ ખાતે આવશે. ધંધાનો માલિક કાંઈ પોતાના અંગત વસ્તુ ધંધામાં લાવ્યો હશે તો મૂડી ખાતે આવશે. ધંધાનો માલિક ધંધામાંથી કાંઈ અંગત વપરાશ માટે ઘરે લઈ જતો એવું લાગશે તો એક અસર ઉપાડ ખાતે આવશે. આ બધી બાબતો તમારે ખાસ યાદ રાખવાની છે કે એની એ વ્યવહાર છે એની ઘટના કઈ સાથે કનેક્ટેડ છે. અને એ બધી વસ્તુઓ તમને ધીરે ધીરે પ્રેક્ટિસ કરતાં આપોઆપ આવડવા માંડશે. પણ આજની આપણી વાત એ છે કે આપણે એ જોઈ લઈએ કે ભાઈ જે ઉધાર થશે ને જમા થશે. હાલો, આપણે બે અસર કરતાં આવડી ગઈ કે એક રોકડ ખાતે આવશે ને એક પગાર ખાતે આવ્યું. હવે કોણ ઉધાર થાય ને કોણ જમા થાય એ બહુ અગત્યની વાત હોય. તો એના માટે આપણે નિયમ શીખી ગયા છીએ કે રોકડ ખાતું હોય તો તમારે પહેલાં જોવાનું, રોકડ ખાતું માલ મિલકતમાં આવે, પછી એમાંથી આવે તો ઉધાર ને જાય તો જમા. આ નિયમો થઈ ગયા. પણ ઘણી વખત વિદ્યાર્થીઓને એ નિયમો કઈ રીતે ફોલો કરવા, કઈ રીતે એમાં વિચારવું, એમાં થોડીક મૂંઝવણ થતી હોય. તો આજે થોડોક આપણે એક શોર્ટ રસ્તો અપનાવીએ છીએ કે ભાઈ કઈ રીતે ઉધાર કરવું ને કઈ રીતે જમા કરવું કઈ વસ્તુ, એનો એક શોર્ટ રસ્તો એટલે કે કી આપણે આપીએ કે જેના માધ્યમથી તમે કઈ વસ્તુ ઉધાર થશે કઈ વસ્તુ જમા થશે એ સિલેક્ટ કરી શકો.
જો સૌથી પહેલાં પહેલો એક રસ્તો એ છે વિદ્યાર્થીઓ કે તમને એક અસર તો આપણે અત્યારે જે શરૂઆતના વ્યવહારો શીખીએ છીએ એટલો ખાસ યાદ રાખજો. પછી હજી આગળ જતા તો ઘણું બધું ચેન્જ થશે, પણ શરૂઆતના વ્યવહારો હશે ને એટલે તમારે જોવાનું કે એક અસર રોકડ ખાતે કે બેંક ખાતે થતી હશે, કાં તો વ્યક્તિ કે પેઢી ખાતે થતી હશે. કારણ કે રોકડ વ્યવહાર ઉધાર વ્યવહાર જ હશે, તો રોકડ કે બેંક ખાતે થાય ને કાં વ્યક્તિ કે પેઢી ખાતે થાય. રોકડ ખાતે થાય ને કોઈ પણ વ્યવહારમાં અસર, એટલે વિદ્યાર્થીઓ તમારે યાદ રાખવાનું છે કે એ વ્યવહાર થવાથી વ્યવહાર થાય ને એનાથી રોકડ કે બેંકમાં આમ નાણાં ધંધામાં આવે છે કે એના લીધે જાય છે, એ તમને વિચારતા આવડવું જોઈએ. તમે વ્યવહાર વાંચવાનું, હું એમ કહું પગારના 10,000 ચેકથી ચૂકવ્યા તો તમને ખબર પડી કે બેંક આવશે ચેક. હવે તમારે જોવાનું ચેકથી ચૂકવેલા બેંકમાંથી તમારા ધંધાની બેંકમાંથી આમ નાણાં જાય છે, એ વ્યવહાર થવાથી ધંધામાંથી બેંકમાંથી આમ નાણાં ઓછા થાય છે કે વધી જાય છે, એટલે આવે છે. જો જાતા હોય એવું લાગે તો બેંક ખાતે જમા અને આવતા હોય તો ઉધાર. મતલબ રોકડ કે બેંકમાં નાણાં આવતા હોય એવું લાગે ને આમ આવે છે ધંધામાં તો રોકડ કે બેંક ખાતે ઉધાર થાય, અને રોકડ કે બેંકમાંથી નાણાં જતા હોય ધંધામાંથી નાણાં જતા એવું લાગે તો શું થશે? જમા. આ મેઇન ટર્નિંગ પોઈન્ટ છે. હવે એવો જ તમે વ્યક્તિ ઉપર વાત લઈએ કે વ્યક્તિ કે પેઢી. માનો કે ઉધાર વ્યવહાર હશે તો વ્યક્તિ કે પેઢીનું નામ હશે, તો વ્યક્તિ કે પેઢીનું નામ હોય ને ત્યારે જોવાનું કે એ વ્યક્તિ કે પેઢી લેનાર છે કાંઈ કે આપનાર છે, એ જોવાનું. ત્યાં એમ વિચારવાનું, મતલબ સામેની વ્યક્તિ જે હોય એ કાંઈ લઈ જાય છે ધંધામાંથી કે કાંઈ ધંધામાં આપે છે. જો એ લેનાર હોય તો શું કરવાનું છે? ઉધાર, એના ખાતે ઉધાર કરવાનું, જે તે વ્યક્તિ કે પેઢી ખાતે. અને જો એ વ્યક્તિ કે પેઢી આપનાર હોય, આપને કાંઈક આપતી હોય તો એના ખાતે જમા કરવાનું. મતલબ લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. આ યાદ રાખવાનું છે. હવે યાદ રાખજો કે ધંધાનો માલિક ધંધામાં કાંઈ પણ વસ્તુ પોતાની અંગત લઈ આવે ને એટલે એક અસર મૂડી ખાતે આવશે, ને મૂડી ખાતે હંમેશા શું થશે? જમા જ થશે. જો આ યાદ રાખવાનું છે કે જ્યારે મૂડી ખાતે તમને આવશે કોઈ અસર ત્યારે એને જમા જ કરી દેવાનું, મૂડી ખાતે જમા જ થશે. અને ધંધાનો માલિક ધંધામાંથી કાંઈ પણ અંગત વપરાશ માટે માલ મિલકત કે રોકડા પૈસા લઈ જતો હશે તો એક અસર ઉપાડ ખાતે જ આવશે, ખાસ યાદ રાખજો. અને ઉપાડ ખાતે હંમેશા ઉધાર થશે. ઉપાડ ખાતે શું થશે? ઉધાર. મૂડી ખાતે હંમેશા જમા અને ઉપાડ ખાતે હંમેશા ઉધાર. આ યાદ રાખવાનું છે. હવે જો કોઈ ધંધા માટે વ્યવહાર વાંચ્યો ને દેવું બનતું હોય, એ જે વ્યવહારો એમાં તમે જોયું તો એમાં દેવું બનતું હોય તો દેવું કોઈ પણ હશે ને એ હંમેશા જમા થશે. જ્યારે દેવું ઉત્પન્ન થાય ત્યારે એ દેવું હોય જે તે એ જમા થાય. અને જો લેણું થતું હોય, મતલબ આપણે લેવાના થતા હોય કંઈ એવું લાગે તમને, તો લેણું હોય તો હંમેશા ઉધાર થશે. દેવું હંમેશા જમા થશે અને લેણું હંમેશા ઉધાર થશે. અને દેવું જ્યારે ચૂકવાશે ત્યારે એ દેવું ઉધાર થઈ જશે, અને લેણું જ્યારે આપણે મળી જશે ત્યારે એ લેણું જમા થઈ જશે. આનાથી ઊંધું થઈ જાય. જ્યારે થાય ને ઉત્પન્ન થાય ને દેવું બને ત્યારે જમા થાય, ચૂકવાય એટલે ઉધાર થઈ જાય. લેણું જ્યારે થાય, મતલબ લેણું આપણે લેવાના પૈસા થાય ત્યારે ઉધાર થાય અને ચૂકવાઈ જાય તો જમા. હવેની આ વાત યાદ રાખજો કે ખરીદ ખાતે હંમેશા ઉધાર જ થશે. માલ ખરીદ્યો હશે ને એવું કહેશે ને ગમે માલ ખરીદ્યો હશે તો યાદ રાખજો, તો એક અસર ડેફિનેટલી તમારે ખરીદ ખાતે ને ઉધાર જ મૂકી દેવાનું. ખરીદ ખાતે હંમેશા ઉધાર થશે. ખરીદ માલ પરત ખાતે હંમેશા જમા થશે. જો આ ચારે ચાર વસ્તુઓ તમારે વારંવાર આવશે, આ વ્યવહારો વારંવાર આવતા હોય તો ધ્યાનથી સાંભળવાનું કે માલ ખરીદ્યો હોય, ખાસ યાદ રાખજો, બધાય ખરીદ ખાતે નહીં. માલ ખરીદ્યો હોય તો ખરીદ ખાતે એક અસર ઉધાર, માલ વેચ્યો હોય ને તો વેચાણ ખાતે જમા. ખરીદ ખાતે હંમેશા ઉધાર ને વેચાણ ખાતે હંમેશા જમા. અને ખરીદ માલ પરત હોય, માનો કે ખરીદ્યો હોય પાછો માલ પરત કર્યો હોય તો ખરીદ માલ પરત ખાતે હંમેશા જમા થાય. જો આનાથી ઓપોઝિટ, ખરીદ ખાતે હંમેશા ઉધાર થાય, ખરીદ માલ પરત ખાતે હંમેશા જમા થાય. એવી રીતના વેચાણ ખાતે હંમેશા જમા થાય અને વેચાણ માલ પરત ખાતે હંમેશા ઉધાર થશે. એટલે આ ચાર વસ્તુ છે એ યાદ રાખવાની તમારે. હવે કોઈ મિલકત ખરીદી હોય, જો માલ નહીં, કોઈ મિલકત, ફર્નિચર, યંત્ર, વાહન કે એવું મિલકત ખરીદી હોય ને તો જે તે મિલકત ખરીદી હોય ને એના ખાતે હંમેશા ઉધાર થાય. કારણ કે મિલકત ધંધામાં આવે, ખરીદો એટલે મિલકત ખાતે ઉધાર થાય. જો મિલકત વેચી હોય, ધંધાની કોઈ પણ મિલકત બીજા કોઈને વેચી દીધી હોય તો મિલકત જે હોય એના ખાતે જમા થાય.
મિલકત ખરીદી હોય આપણે ધંધા માટે તો ઉધાર થાય, મિલકત વેચી હોય તો જમા થશે. અને હમણાં આપણે વાત કરીએ એમ કે રોકડ ધંધામાં, રોકડ કે બેંક ધંધામાં આવતી હોય તો ઉધાર અને જાતી હોય તો જમા. હવે આ અગત્યની વાત, જો ધંધા માટે કોઈ પણ ખર્ચ કર્યો હોય એવું લાગે, પગાર, મજૂરી, કમિશન, દલાલી, આડત, એ ખર્ચ કર્યો હોય તો એ જે તે ખર્ચ હોય ને એ હંમેશા ઉધાર જ થાય. અને એવી રીતના જો કોઈ આવક થઈ હોય ધંધા માટે, મળ્યા હોય કાંઈ, બરાબર, ખર્ચ હંમેશા હોય ને ત્યાં ચૂકવ્યા હશે એવું શબ્દ હશે, અને આવક હશે ને ત્યાં હંમેશા મળ્યા શબ્દ હશે કે ભાઈ ફલાણાના મળ્યા. તો જો ચૂકવ્યા હોય ને કોઈ પણના એવી રીતના તો એ જેના ચૂકવા હોય ને એના ખાતે ઉધાર થશે. અને જેના કોઈ પણના આવક હોય એટલે કે મળ્યા હોય કાંઈ એમ કહે તમને, તો મળ્યા હશે ને એવું કહેશે ને તો એના ખાતે હંમેશા જમા થશે. અને કોઈ પણ ધંધાનું નુકસાન હોય, આગથી નુકસાન, ચોરીથી નુકસાન, વરસાદથી નુકસાન, તો નુકસાન હંમેશા ઉધાર થશે. તો આ શોર્ટ રસ્તો છે યાદ રાખવા માટે. આનો અભ્યાસ તમે 2 થી 3 વખત આવી રીતના કરજો, એટલું યાદ રાખવાનું છે. તો તમારું કામ ઓલું આસાન થઈ જશે. આ બધી જે વ્યવહારો છે ને એમાંથી કયું ખાતું ઉધાર થશે, કયું ખાતું જમા થશે, એ એકદમ ઇઝી બની જશે. તો ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણે તમારી આ બાજુ આ સાઈડમાં નીચેના વ્યવહારો કયા ખાતે ઉધાર થશે ને કયા ખાતે જમા થશે એવા 6 વ્યવહારો આપણે પહેલાં લીધા છે. તો બાજુમાં જે નિયમો, જે શોર્ટ નિયમો રાખ્યા છે આપણે, એના આધારે આપણે આના વ્યવહારોમાં કયું ખાતું ઉધાર થશે, કયું ખાતું જમા થશે એ જોઈએ. પહેલું છે કે રૂપિયા 1,50,000 રૂપિયા રોકડા લાવીને ધંધો શરૂ કર્યો. ધંધાનો માલિક છે એને રૂપિયા 1,50,000 પોતાના અંગત હોય એ ધંધામાં લાવીને ધંધો શરૂ કર્યો. યાદ રાખજો ખાસ કે ધંધાનો માલિક ધંધામાં કાંઈ પણ પોતાની અંગત માલ, મિલકત કે રોકડા લાવે ને એટલે એક અસર મૂડી ખાતે થશે અને જમા થાય. મૂડી ખાતે શું થશે? જમા. અને એ જે લઈ આવ્યો હોય એ શું લાવ્યો છે એ જોવાનું. એ જે લઈ આવ્યો હોય ને એ ઉધાર થઈ જશે. તો શું લાવ્યો અહીંયા? રોકડા. એટલે એક અસર, જો રોકડા લેવા એટલે એક અસર કેના ખાતે આવશે? રોકડ ખાતે, બરાબર. અને એક અસર મૂડી ખાતે. મૂડી ખાતે શા માટે? ધંધાનો માલિક ધંધામાં કાંઈ પણ લઈ આવે એટલે એક અસર મૂડી ખાતે કહેવાય, મૂડી લેવો કહેવાય. તો મૂડી ખાતે આપણે હમણાં વાત કરી એમ, જો અહીંયા લખ્યું ને મૂડી ખાતે હંમેશા શું થશે? જમા. તો આ મૂડી ખાતે જમા થશે. અને રોકડ ધંધામાં લાવ્યો, રોકડ જો રોકડના વિચારો તો રોકડ ધંધામાં આવે છે, રોકડ ધંધા માટે તો આવે છે ને રોકડ, એટલે રોકડ ખાતે ઉધાર થશે. ચાલો, રોકડ ખાતે ઉધાર ને મૂડી ખાતે જમા. રેડી? હવે બીજો વ્યવહાર લે કે 10,000નો માલ રોહિત પાસેથી ખરીદ્યો. હવે જો શોર્ટ રસ્તાની વાત કરી હતી ને આપણે સાઈડમાં, ધંધામાંથી માલ ખરીદ્યો છે, બરાબર, ધંધા માટે માલ ખરીદ્યો છે. તો માલ ખરીદ્યો હોય એટલે ડેફિનેટલી એક અસર તમારે ખરીદ ખાતે આવશે. અને એ ખરીદ ખાતે હંમેશા ઉધાર થશે. જો અહીંયા કીધું ને આપણે કે ખરીદ ખાતે હંમેશા ઉધાર થાય. ક્યારે? માલ ખરીદ્યો હોય ને એટલે ખરીદ ખાતે ઉધાર મૂકી દેવા. હવે બીજી અસર માટે જોવાનું કે ભાઈ આ વ્યવહારમાં માલ ખરીદ્યો એ રોકડેથી ખરીદ્યો છે કે ઉધાર ઉપર ખરીદ્યો છે. તો 10,000નો માલ રોહિત પાસેથી ખરીદ્યો. જો આમાં રોકડેથી ખરીદ્યો એવું નથી કીધું, ચૂકવ્યા મળ્યા ભર્યા નથી. રોહિત નામ છે પેઢીનું, એટલે ઉધાર ઉપર ખરીદ્યું હોય તો રોહિત ખાતે આવશે. રોહિત ખાતે. હવે રોહિત ખાતે જો અહીંયા મળી ગયું ને તો આ જમા જ થયું, એક ઉધાર તો જમા. પણ ચેક કરી લે, હવે રોહિત કેમાં આવે? વ્યક્તિ કે પેઢી? તો વ્યક્તિ કે પેઢી માટે જ અહીંયા નિયમ છે 2 કે વ્યક્તિ કે પેઢી હોય ને એ આપને આપનાર છે કે લેનાર છે એ ચેક કરવાનું. હવે તો ફરી વિચારવાનું વ્યવહારને કે 10,000નો માલ રોહિત પાસેથી આપણે ખરીદ્યો. તો રોહિત આપને આપે છે કે લઈ જાય છે? આપણે એની પાસે માલ ખરીદીએ તો એ શું બને? આપનાર બને. આપને આપે છે માલ, તો આપનાર હોય તો જમા થશે, એટલે રોહિત ખાતે જમા. ત્યાર પછી છે 30,000 બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું. હવે કલ્પના કરો, વિચારજો, બરાબર, કે 30,000 રૂપિયા આપણા ધંધામાંથી રોકડા બેંકમાં ગયા અને બેંકમાં આપ્યા અને આપણું ખાતું ખોલાવ્યું, એટલે બેંકમાં સિલક વધી ગઈ. એક તમને ખબર પડી જાય કે રોકડા ભર્યા છે ને, ભરીએ એટલે એક રોકડ આવશે, રોકડ ખાતે આવશે, અને એક બેંક ખાતે આવશે. કારણ કે બેંકમાં નાણાં આવે છે અને રોકડા ધંધામાંથી જાય છે.
તો જો રોકડ છે ને એ જાય છે ધંધામાં, કારણ કે તમે 30,000 બેંકમાં ભરો એટલે તમારા ધંધામાંથી 30,000 તો રોકડા જવાના છે, એટલે રોકડ જાય છે એટલે રોકડ ખાતે શું આવશે? જમા. અને બેંકના એંગલથી વિચારો તો બેંક સિલક વધશે, એટલે કે બેંકની દ્રષ્ટિકોણથી જુઓ તો આપણું ખાતું ખોલાવીએ 10,000 એમાં ઉમેરીએ એટલે બેંકમાં એટલું આવે, એટલે બેંક ખાતે ઉધાર થશે. ત્યાર પછી 8,000નો માલ વેચ્યો. તો ખાસ યાદ રાખજો, આપણે જોવાનું કે માલ વેચ્યો હોય એટલે એક અસર મૂકી જ દેવાની વેચાણ ખાતે. વેચાણ ખાતે હંમેશા જમા થાય. ખરીદ ખાતે હંમેશા ઉધાર, વેચાણ ખાતે હંમેશા જમા. હવે એ થઈ ગયું બરાબર, વેચાણ ખાતે જમા થઈ ગયું એક અસર. હવે 8,000નો માલ વેચ્યો, હવે કઈ રીતે વેચ્યો? રોકડેથી જ બાકી? તો કે એમાં પેઢીનું નામ જ નથી કોઈ પેઢીનું, તો રોકડેથી જ વેચ્યો હોય તો બીજી અસર રોકડ ખાતે. હવે રોકડ ખાતે શું આવે એમ તમે વિચારતા હોય તો એક મળી જાય ને, જો વેચાણ ખાતે જમા મળી ગયું તો આ ઉધાર જ થવાનું છે, એક જમા ને એક ઉધાર થાય. હવે ચેક કરવું હોય તો કઈ રીતે? તો કે 8,000નો માલ વેચ્યો છે એટલે માલ આપણે દીધો છે ને સામેવાળે આપણે રોકડા દીધા એટલે રોકડ ધંધામાં આવી છે. જો રોકડ ધંધામાં આવે તો ઉધાર થાય એટલે ઉધાર. ત્યાર પછી છે 5,000 પગારના સુરેશને ચેકથી ચૂકવ્યા. હવે આમાં તમે ખાસ યાદ રાખજો, એક તો ચેકથી ચૂકવ્યા, ચેક છે એટલે શું આવશે? બેંક. એક બેંક ખાતે આવશે બરાબર, બેંક ખાતે. અને એક કેના ખાતે આવશે હજી? તો કે સુરેશ નામ છે એટલે તમે તરત ના પકડી રાખતા. નામ કોઈ પણ વ્યક્તિનું હોય અને ચેક કે રોકડ આવી જાય ને તો નામનો કોઈ મતલબ ના રહે, ભલે વાઈપું હોય. પણ પગારના ચૂકવા છે તો પગાર પેઢી માટે શું કહેવાય? ખર્ચ. તો એક અસર પગાર આવશે, પગાર ખાતે. હવે પગાર પેઢી માટે ખર્ચ કહેવાય એવી તમને ખબર પડે એટલે ખર્ચ ખાતે હંમેશા ઉધાર થાય. અહીં જોયું ને આપણે તો મૂકી દેવાનું પગાર ખાતે ઉધાર. હવે બેંક ખાતે તો કે જમા જ થશે, પણ ખબર કેમ પડશે કે જમા થઈ? તો કે જોવાનું ચેકથી ચૂકવા છે તો યાદ રાખજો, રોકડ કે બેંક ખાતે આવે તો ઉધાર અને જાય તો જમા. મતલબ જો રોકડ કે બેંકમાંથી જાશે ક્યારે? કંઈક ચૂકવાના હશે ને તો જાશે, અને કાંઈ મળતા હશે ને મળ્યા હશે ને તો આવશે. તો ચૂકવા છે ને ચેકથી એટલે જાય છે એટલે બેંક ખાતે જમા થશે. ત્યાર પછી 10,000નું ફર્નિચર ગુજરાત ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. હવે ખરીદ્યું એટલે તમે તરત ઓલું ના ખરીદ ખાતે ન લખી નાખતા, એટલે જ આ વ્યવહાર લીધો છે. માલ ખરીદ્યો હોય તો જ ખરીદ ખાતે આવશે. અહીંયા માલ નથી ખરીદ્યું, ફર્નિચર ખરીદ્યું છે બરાબર છે, તો ખરીદ ખાતે નહીં આવે. તો મિલકત ખરીદી છે, જો આ મિલકત કહેવાય આપણી ફર્નિચર, તો એક અસર ફર્નિચર ખાતે આવશે બરાબર. અને બીજી અસર વ્યવહાર રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર એ જોવાનું છે. તો 10,000નું ફર્નિચર ગુજરાત ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું એમ કીધું ને, તો રોકડેથી નથી ખરીદ્યું. ચેક રોકડ શબ્દ કે કાંઈ નથી એવું, એટલે પાર્ટીનું નામ છે અહીં જો ગુજરાત ફર્નિચર માર્ટ, તો ઉધારમાં ખરીદ્યું એટલે અહીં એનું નામ લખવું પડશે ગુજરાત ફર્નિચર માર્ટ ખાતે. હવે કોણ ઉધાર કોણ જમા એ જોઈએ. તો ફર્નિચર છે એ મિલકત કહેવાય, તો એ મિલકત ધંધામાં આવે તો ઉધાર ને જાય તો જમા. તો વિચારો જી 10,000નું ફર્નિચર ગુજરાત ફર્નિચર માર્ટમાંથી આપણે ખરીદ્યું, તો ફર્નિચર ધંધામાં આવે છે કે જાય છે? તો કે આવે. તો ફર્નિચર ખાતે શું થશે? ઉધાર. અને ગુજરાત ફર્નિચર માર્ટ એ વ્યક્તિ પેઢી છે. હવે એના એંગલથી વિચારો, એ આપનાર છે કે લેનાર છે? એ આપને આપે છે કે લઈ જાય છે? તો આપનાર બનશે ને, એ ફર્નિચર આપને આપે છે. આપનાર હોય તો શું કરવાનું? જમા. તો વિદ્યાર્થીઓ આ રીતે વ્યવહારોની બેવડી અસર અને કયું ખાતું ઉધાર થશે કયું ખાતું જમા થશે એ માટેની જે આ શોર્ટ કી હતી એ તમારે ખાસ યાદ રાખવાની. એનો ઉપયોગ કરીને પણ તમને સહેલાઈથી તમને ઝડપથી કયું ખાતું ઉધાર થશે કયું જમા થશે, કયા બે ખાતા ઉત્પન્ન થશે એ પણ આઈડિયા તમને ધીરે ધીરે આવી જશે. હવે વિદ્યાર્થીઓ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક સ્વાધ્યાયનો મોટો દાખલો જે હોય એમાં કયું ખાતું ઉધાર થશે કયું ખાતું જમા થશે એ એક અલગ રીતે ઓલું કોષ્ટક બનાવીને આપણે જોયું તો, પણ આજે નેક્સ્ટ દાખલો આપણે જે જોશું એ આ જ રીતે જોશું કે એમાંથી કયું ખાતું
બે ખાતા ઉત્પન્ન થાય ને કોણ ઉધાર થાય કોણ જમા થશે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરથી આપણે એવો સ્વાધ્યાયનો એક મોટો દાખલો જોશું. થેન્ક યુ.